સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા 25 જૂન એટલે કે કટોકટી દિવસ કાળા દિવસની ઉજવણી કરવામાં આવી। રતનપર બાયપાસ રોડ પર આવેલ નમો કમલમ ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિત જિલ્લાના તમામ ધારાસભ્યો, હોદ્દેદારો, મહિલા હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ દ્વારા 25 જૂન એટલે કે કટોકટી દિવસની ઉજવણી કરવામાં આવી। રતનપર બાયપાસ રોડ પર આવેલ નમો કમલમ ભાજપ કાર્યાલય ખાતે પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે 25 જૂન 1975ના રોજ કોંગ્રેસના શાસનમાં લોકશાહી ખતમ કરી દેશમાં કટોકટી લાદવામાં આવી હતી। દેશવાસીઓ પર અત્યાચાર સાથે માનવ અધિકારનું કોંગ્રેસ દ્વારા હનન કરવામાં આવ્યું હોવાના ભાજપના આગેવાનોએ પ્રહાર કર્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિત જિલ્લાના તમામ ધારાસભ્યો, હોદ્દેદારો, મહિલા હોદ્દેદાર અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમારી થોડીક માહિતી મારી પાસે હોય ને તો મને મારો વિષય મૂકવાની ખબર પડે કે આ મુદ્દા લેવા ને ક્યાં ન લેવા, કારણ મારી પાસે તો તમે આ જે મટીરીયલ છે ને એ 3.5 કલાકનું છે, મુદ્દે જો નહીં આ છે 3.5 કલાકનું મટીરીયલ છે, પણ મારે તમને જરા સમજવા પડે તો મને બોલવામાં સરળતા રહે, તમને ઊંઘ ન આવે એવું કરી શકું, કારણ પ્રમુખ સાહેબે જે સમય ગોતો છે એ ચોરને કાંઈ મારવા જેવું છે। આ ઊંઘનો ટાઈમ હોય ને અહીંયા આપણે કટોકટીની વાતો કરવી એટલે મારા માટે અઘરું છે ને સૌથી અઘરું તમારે આંખ ખુલ્લી રાખવામાં છે। માયાવાળાને માથાકૂટ નથી, એ નસકોરાય બોલાવી પણ અહીંયા પહેલી, બીજી, ત્રીજી, ચોથી લાઈન છે ને એને કપાય છે, એટલે મારે ઓડિયન્સને પહેલા સમજી લેવું પડશે। આમાં અત્યારે અહીંયા જે બેઠા છીએ 1975 પછી જેમનો જન્મ થયો છે એવા હાથ ઊંચો કરો। 1975 પછી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।